નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો। તો આજના મુખ્ય સમાચારોની અંદર દેવામાફી અંગે ફરી મિત્રો સૌથી મોટી જાહેરાત। મહેસાણા જિલ્લામાં માવઠાથી પાકને 80% નુકસાન, તો ખેડૂતો દ્વારા સહાયની માંગ। પાક વીમો ખાતામાં પૈસા તમારે મિત્રો આવ્યા છે કે નહીં, નીચે મિત્રો કોમેન્ટ કરવાની છે। ગેરંટી વગર મળશે મિત્રો તમામ ખેડૂતોને 50,000 રૂપિયા સુધીની લોન। માવઠું તમામ ખેડૂતો ધ્યાન આપે। પશુપાલકો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। હોળી પહેલા મિત્રો બોનસની જાહેરાત। મહિલાઓને મળશે 6,000 રૂપિયા સુધીની સહાય। ખોટા દસ્તાવેજો ચૂંટણી કાર્ડ, જાણી લો મિત્રો આ સમાચાર। તો મિત્રો આ તમામ સમાચારો વિશે વિગતવાર માહિતી મેળવીએ તે પહેલા જે પણ મિત્રોએ હજી સુધી વિડીયોને એક લાઇક નથી કર્યો તે મિત્રો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો। અને દરરોજ મિત્રો આવી જ રીતે ખેડૂત સમાચાર સૌથી પહેલા જોવા માંગતા હોય તો મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। આજના પ્રથમ ખેડૂત સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતો મિત્રો અહીંયા ધ્યાન આપે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને નુકસાન ન થાય તે માટે નક્કર પગલાં લઈ રહ્યું છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડના અધિકારીઓએ મિત્રો વેપારીઓ અને ખેડૂતોને ખુલ્લામાં પાક ન રાખવા સૂચના આપી છે। ખેડૂતોને મિત્રો તેમના પાકને પ્લેટફોર્મ પર ઉતારવાની સૂચના આપવામાં આવી છે, જેથી તેમના પાકને વરસાદના ભીના થવાનું જોખમ ન રહે। આ સાથે મિત્રો વરસાદની આગાહીના કારણે પણ હરાજી સવારે 5 થી લઈ 8 સુધી જ રાખવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો। હોળી પહેલા બોનસની જાહેરાત। કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આ પોષણક્ષમ ભાવો નિયત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત મિત્રો ખેડૂતોને પ્રોત્સાહન પણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના મિત્રો ફાર્મર પોર્ટલ પર ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। ત્યાર પછીના મિત્રો સૌથી મોટા સમાચાર। ખેડૂતોના દેવમાફીને લઈને મોટી જાહેરાતો કરી દેવામાં આવી છે। મિત્રો દેવમાફ ગુજરાતમાં થશે કે નહીં અને થશે તો કેટલું દેવમાફ થશે તમામ મિત્રો જાણી લેજો। સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે। દેવમાફીને લઈને હવે રાહુલ ગાંધી ખુલ્લામાં આવી ગયા છે। કોંગ્રેસના સાંસદ એવા રાહુલ ગાંધી દ્વારા મિત્રો દેવમાફીને લઈને મોદી સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે। મોદી સરકારને મિત્રો કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં ખેડૂતો સાથે માત્ર છેતરપિંડી કરી છે। અને મિત્રો આ છેતરપિંડીને કારણે દરરોજ 30 ખેડૂત મિત્રો આત્મહત્યા કરી રહ્યા છે। મિત્રો દેવમાફીને કારણે જીવ પણ ગુમાવી રહ્યા છે એવું મિત્રો રાહુલ ગાંધી દ્વારા ટ્વિટર ઉપર પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે। તો રાહુલ ગાંધી ખેડૂતોના દેવમાફીને લઈને અગ્રેસર છે અને ગુસ્સામાં પણ છે। તો મિત્રો ખેડૂતોના દેવમાફીને લઈને મોટી જાહેરાત કદાચ કરવી હોય તો કોંગ્રેસની સરકાર કરી શકે છે, કારણ કે અગાઉ પણ ખેડૂત મિત્રો માટે કોંગ્રેસની સરકારે જાહેરાત કરી હતી। ચૂંટણીની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે। આ ઉપરાંત મિત્રો 8 મોટી જાહેરાત પણ કરવામાં આવી હતી અને વચનો પણ મિત્રો ગુજરાતની અંદર આપવામાં આવ્યા હતા, પરંતુ ખેડૂતો માટેનું સૌથી મોટું વચન હતું કે 3 લાખ રૂપિયા સુધીનું દેવું ખેડૂતોનું માફ કરવામાં આવશે। તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો મિત્રો અગાઉ પણ આવી જાહેરાત ચૂંટણી વખતે કરવામાં આવી હતી। તો આ વખતે પણ મિત્રો લોકસભાની ચૂંટણી મોટી આવવાની છે। રાહુલ ગાંધી અત્યારથી જ ખેડૂતોના દેવમાફીને લઈને મુદ્દો ઉઠાવી રહ્યા છે। તો ગુજરાતની અંદર પણ આ વખતે ચૂંટણીમાં મિત્રો ફરીવાર મોટો ઢંઢેરો પીટી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો। ગુજરાતના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। મિત્રો રાજ્ય સરકાર ખેડૂતોને તેમની ઉપજના સરખા ભાવ મળે તે હેતુથી 15 માર્ચથી ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદી શકશે। બાજરી, જુવાર અને મકાઈના પ્રતિ ક્વિન્ટલ ₹2500 રૂપિયા અને 3180 રૂપિયા અને મિત્રો 2090 રૂપિયા સરકાર આપશે। રાજ્ય સરકાર વર્ષ મિત્રો 2024 અને 25માં ખેડૂતો માટે ઉનાળુ પાક રવિ પાકને લઈને સારા સમાચાર લઈ આવી છે, જેના માટે આવતીકાલથી જ VCE મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે।
ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને મિત્રો પાક વીમાના પૈસા મળી રહ્યા છે. તમામ ખેડૂત મિત્રો ચેક કરજો કે શું તમને પણ મિત્રો પાક વીમાના પૈસા તમારા ખાતામાં મળ્યા છે કે નહીં. નીચે મિત્રો કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે. આ મેસેજ મિત્રો ઘણા ખેડૂત મિત્રોને વાયરલ થઈ રહ્યા છે. આ મેસેજ મિત્રો પાક વીમા કંપની તરફથી આવ્યા છે, જેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે તમારા ખાતાની અંદર આ પૈસા અમે નાખીએ છીએ અને બાકીના પૈસા રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે મિત્રો ચૂકવવામાં આવશે. ત્યારબાદ મિત્રો નાખવામાં આવશે. તો ખેડૂત મિત્રો જે અલગ અલગ તાલુકાના ખેડૂતો છે એવા અમુક ખેડૂત મિત્રોને પણ આવા મેસેજો આવી રહ્યા છે અને મિત્રો ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા પણ જમા થયા છે. તો મિત્રો આ કેવા ખેડૂત મિત્રોને આવી રહ્યા છે એ હજી સુધી મિત્રો સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. રાજ્ય સરકાર પાસે મિત્રો માંગણી કરવામાં આવી છે કે આ મિત્રો કયા પાક વીમાના પૈસા આવી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકારે પણ હજી સુધી આનો કોઈ પણ જવાબ આપ્યો નથી. ત્યારે મિત્રો થોડા દિવસ પહેલા જ આ જાહેરાત કરી હતી કે જેમાં પાલભાઈ આંબલિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને એમણે મિત્રો કીધું છે કે ફરીવાર ખેડૂતો સાથે મળીને ગુજરાત હાઈકોર્ટને ફરીવાર મિત્રો ખખડાવીશું અને સરકાર પાસે જવાબ માંગીશું અને તમામ ખેડૂત મિત્રોને પાક વીમાના પૈસા મળે એવી અમે પહેલ કરવાના છીએ. કારણ કે મિત્રો અમુક ખેડૂત મિત્રોને આ પાક વીમાના પૈસા મળી રહ્યા છે. તો મિત્રો તમારા ગામમાં કે તમારા કોઈ પણ નજીક અને કોઈ પણ ખેડૂતોને આવો મેસેજ આવ્યો હોય અથવા તો મિત્રો બેંક ખાતામાં પૈસા આવ્યા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો તમારે જણાવવાનું છે. ત્યાર પછીના સમાચારો મહેસાણા જિલ્લામાં માવઠાથી પાકને 80% નુકસાન, ખેડૂતોએ સહાયની માંગ કરી. મહેસાણા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન થયું છે. ત્યારે મિત્રો ખેડૂતોએ જણાવ્યું છે કે ઘઉં, વરિયાળી, એરંડાના પાકમાં મોટા પાયે નુકસાન થયું છે. ઘઉંનો ઊભો પાક બરબાદ થઈ ગયો છે તેમજ માવઠાથી પાકમાં 80% નુકસાન થયું છે. કમોસમી વરસાદથી મહેસાણા જિલ્લામાં ભારે નુકસાન થયું છે. વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મકાનોના પતરા પણ ઉડી ગયા છે. ઘઉંનો મિત્રો ખેડૂતોને ઊભો પાક બરબાદ થઈ ગયો છે તેમજ વરિયાળી, એરંડા, લીંબુના પાકમાં મોટું નુકસાન થયું છે. ત્યારે મિત્રો ખેડૂતો દ્વારા ત્વરિત સર્વે કરી સહાય ચૂકવવા માંગ ઉઠી છે. એક સિઝનમાં 2 વખત માવઠું થતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ પણ કરી રહ્યા છે, જેમાં મિત્રો દેત્રોજપુરા ગામે ખેડૂતો એકઠા પણ થયા હતા અને મિત્રો ખેડૂતો એકઠા થઈને સહાયની માંગ કરી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ગેરંટી વગર મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ પણ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોવ તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની હોય છે. આ યોજનામાં મિત્રો ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. મિત્રો પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલવા માંગે છે તો તેમને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળે છે. ત્યારબાદ મિત્રો તેમને 20,000 અને પછી મિત્રો 50,000 રૂપિયા સુધીની ડબલ લોન આપવામાં આવે છે. જો કે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા મિત્રો બીજી લોન આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલકોના ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર. મિત્રો પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 12 દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના અમલમાં મુકાઈ ગઈ છે. આણંદ જિલ્લામાં વર્ષ મિત્રો 2022 અને 23 દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ 28 અરજીઓ મંજૂર કરાઈ હતી અને મિત્રો લાભાર્થીઓને આશરે ₹21.70 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
ત્યાર પછીના સમાચારો ખોટા દસ્તાવેજોથી ચૂંટણી કાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ. ખોટા દસ્તાવેજોથી ચૂંટણી કાર્ડ કાઢવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ અમદાવાદના સોલા વિસ્તારમાં ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરીને ચૂંટણી કાર્ડ બનાવતા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ દરમિયાન 2 ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ કબજે કર્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, જાણો શું છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. આમાં મિત્રો મહિલાઓને 5,000 રૂપિયાથી લઈ 6,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. દેશમાં મિત્રો સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ચાલે છે. તેનો મુખ્ય હેતુ તેમના સ્વાસ્થ્યને સુધારવાનો છે, સાથે જ મિત્રો અલ્પપોષણની અસરને ઘટાડવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં દર વર્ષે 5,000 રૂપિયા જમા થાય છે, જે મિત્રો 3 હપ્તામાં ડીબીટી દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં સીધા જાય છે. આ યોજના તે મહિલાઓને માટે છે જેઓ મિત્રો દૈનિક વેતન ધોરણ પર કામ કરે છે, જેમની આર્થિક સ્થિતિ ઘણી બધી નબળી છે, તેમજ મિત્રો તેમને પ્રથમ હપ્તામાં 1,000 રૂપિયા સરકાર મિત્રો ગર્ભવ્યવસ્થાની નોંધણી સમયે આપે છે. બીજો હપ્તો ગર્ભવ્યવસ્થાના 6 મહિનામાં ઓછામાં ઓછા 1 પ્રસૂતિ પહેલાના ચેકઅપ પછી અપાય છે, જેમાં મિત્રો 2,000 રૂપિયા મળે છે. બાળકના જન્મ પછી તેમની નોંધણી કરાવ્યા પછી ત્રીજા હપ્તામાં 2,000 રૂપિયા મળે છે. રૂપિયા પહેલા મિત્રો હયાત બાળકના જન્મ સમયે જ મળે છે. આ યોજનાનો લાભ મિત્રો એવી મહિલાઓને મળતો નથી જે મિત્રો સરકારના કોઈ પણ ઉપક્રમ સાથે સંકળાયેલી હોય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 52,650 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 241 રૂપિયાથી લઈને 360 રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 72,000 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 150 રૂપિયાથી લઈને 392 રૂપિયા સુધીના નોંધાયા હતા. 20 ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં 1 મણના નીચા ભાવ 1200 રૂપિયા સુધીના રહ્યા હતા અને મિત્રો ઊંચા ભાવ 1456 સુધીના બોલાયા હતા. આ સિવાય મિત્રો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી. પ્રતિ 1 મણના ભાવ 458 રૂપિયાથી લઈને 668 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત મિત્રો બાજરીની હરાજી પણ કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ 1 મણના નીચા ભાવ 429 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 530 રૂપિયા સુધીના નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના 2400 રૂપિયાથી લઈને 2935 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસના 105 ગાસડીની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 700 રૂપિયાથી લઈને 1411 રૂપિયા સુધીના નોંધાયા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો તમારા ખાતામાં નથી આવ્યો તો તમે પણ મિત્રો કરી લો આ ફરિયાદ. મિત્રો પીએમ મોદીએ 28 તારીખે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો છે એ મિત્રો જારી કરી દીધો છે. 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં 3 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરવામાં આવી છે. જે પણ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો પહોંચ્યો નથી, તેમને મિત્રો ગભરાવાની જરૂર નથી. તમે મિત્રો હેલ્પલાઇન નંબર 155261 અથવા તો મિત્રો 1800115526 અથવા તો મિત્રો 0112338 મિત્રો 1092 પર કોલ કરીને મિત્રો તમે અહીંયા ફરિયાદ કરી શકો છો. તેમજ મિત્રો કેવા ખેડૂતો છે એમને મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એ મિત્રો આપવામાં આવતો નથી, તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે 6,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. એ પણ મિત્રો ફક્ત એવા ખેડૂતોને જ આપવામાં આવે છે જેમના નામે મિત્રો ખેતીની જમીન છે. એટલે કે જો કોઈ પણ વ્યક્તિ બીજાના ખેતરમાં કામ કરે છે અથવા તો ભાડે લીધેલી જમીન પર ખેતી કરે છે તો તેના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો 6,000 રૂપિયા સુધીની સહાય નહીં મળે. આ માટે મિત્રો જમીન તમારા નામે હોવી જરૂરી છે. જો કોઈ પણ વ્યક્તિ તેમના માતા પિતાની જમીન પર ખેતી કરતો હોય તો પણ તેમને યોજના હેઠળ લાભ નહીં મળે. તેમણે મિત્રો પહેલા જમીન પોતાના નામે ટ્રાન્સફર કરવી પડશે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે મિત્રો 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક રૂપિયા 10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આમ મિત્રો, આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા સુધી કુલ રૂપિયા 50,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે.